ગુજરાતના દરેક સ્ટુડન્ટો જે JEE એડવાન્સ આપીને સક્સેસફુલી પાસ થઈ ગયા છે અને IITમાં એડમિશન મળી ગયું છે, એ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ અને ખૂબ ખૂબ બધાઈ કે તમે તમારી મહેનત સક્સેસફુલ થઈ અને તમે JEE એડવાન્સ ક્રેક કરીને IITમાં ભણવા જઈ રહ્યા છો. બટ જે બી સ્ટુડન્ટ્સો IITની અંદર એડમિશન નથી મળ્યું, એ લોકોને શું કરવાનું? એ લોકો માટે સ્ટડી એબ્રોડ એક બેસ્ટ ઓપ્શન છે. સ્ટડી એબ્રોડની અંદર તમને IIT લેવલનું સેમ નોલેજ મળશે, ઇકોસિસ્ટમ મળશે, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળશે અને સૌથી મોટી વસ્તુ છે કે ફ્લેક્સિબલ કોર્સ કરિક્યુલમ મળશે. દેટ મીન્સ કે તમારે મેજર કોમ્પ્યુટર સાયન્સ કરવું છે ને, તો માઇનોર તમારો ઇન્ટરેસ્ટ મ્યુઝિકમાં છે તો બી કરી શકશો, માઇનોર આર્ટ્સમાં છે, થિયેટર આર્ટ્સમાં છે તો બી કરી શકશો. તો આ એક અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી છે. જે બી સ્ટુડન્ટ્સો JEE એડવાન્સ ક્વોલિફાય કરીને IIT માટે ક્વોલિફાય નથી થયા, તો એ લોકોએ ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. સ્ટડી એબ્રોડ એમના માટે અમેઝિંગ ઓપ્શન છે. હવે સૌથી મોટો ડાઉટ એક જ છે કે આ સ્ટડી એબ્રોડનો ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરવો, કોના ઉપર વિશ્વાસ રાખવો, કયો એજન્ટ સારો છે, કઈ યુનિવર્સિટીમાં જવું, કોઈ ફ્રોડ તો નહીં થાય ને? આ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન્સ માટે તમે કોમેન્ટમાં સ્ટડી એબ્રોડ લખી દો. અમારી એક્સપર્ટ ટીમ તમારો કોન્ટેક્ટ કરશે અને તમને ફ્રીમાં કાઉન્સેલિંગ સેશન આપશે. અને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ફ્રીમાં કાઉન્સેલિંગ સેશન બુક કરાવી શકો છો.